મારું નામ વાળા સંજના છે। હું શેરગઢની રહેવાસી છું અને મારો આજે મુદ્દો છે બસને લીધે। બસ છે અમારી જે રોજને રોજ આવે છે, જે અપડાઉન કરે છે અમે લોકો, તે 15 દિવસના 2 થી 3 વાર બંધ હોય છે। જ્યારે અમે લેડીઝ છે, અમારા બસમાં 30% લેડીઝ છે અપડાઉન કરવાવાળા, જે ડેલી રોજ અપડાઉન કરે છે। 8 વાગ્યાનો અમારો ટાઈમ હોય છે। અમે સાંજે 7 વાગે છૂટીએ છીએ। 7 વાગ્યાનો અમારો અહીંથી બસનો ટાઈમ હોય છે। જ્યારે અમે અહીંયા આવીએ છીએ ત્યારે અમને કહેવામાં આવે છે કે તમારી રૂટ બંધ છે। જ્યારે અમે 10 થી 15 જણા એકારે પૂછવા જાય ત્યાં સુધી અમને કોઈ રજૂઆત કરવામાં આવતી નથી। સાંજે 8 વાગે અમે લેડીઝ કઈ જગ્યાએ જાય, અમે કેવી રીતના ઘરે પહોંચીએ, અમને કોઈ વ્યવસ્થિત જવાબ આપતો નથી। હવે જે વાત રહી છે અમારા પાસની, 1000 રૂપિયાની અંદરનો અમારો પાસ આવે છે, એમાંથી 15 દિવસના બંધ હોય છે બસ। હવે એના પૈસા કોણ દેશે? એનો અમારે શું કરવાનું? એટલે અમે કહેવા માંગીએ છીએ કે જ્યારે ગવર્મેન્ટ કોઈ પણ કામ હોય ત્યારે અમે કોઈ રીતે અમે કોઈને કઈ વાંધો નથી, ત્યારે તમે બસ બંધ રાખો, નો ડાઉટ। અમને અગાઉ જાણ કરી દો કે તમારી બસ બંધ છે, આમ છે, તમે કોઈ પણ સાધનમાં વયા જાઓ, પ્રાઇવેટ વાહનમાં, અમે એનો કોઈ મુદ્દો નથી ઉઠાવતા। પણ જ્યારે કોઈ પણ કામ નથી હોતું ત્યારે તો સારી બસ મોકલો। જ્યારે તમે બસ મોકલો છો તો બસમાં કાં બ્રેકડાઉન હોય છે, કાં બસનું ટાયર પંચર થઈ જાય છે, કાં બસ વ્યવસ્થિત હાલતી નથી, અધવચ્ચે અમે અટકાઈ જાય છે, ત્યારથી અમારે ક્યાં જવું? અમારા પેરેન્ટ્સ પણ અમને પૂછે છે કે કેમ આવી રીતના થાય છે। હવે અમારો બસ એક જ મુદ્દો છે કે અમને રેગ્યુલર બસ કરી દો, નવી બસ આપી દો અમને વ્યવસ્થિત, અને અમારી જે રજૂઆત છે જે વ્યવસ્થિત સાંભળો। હવે રેગ્યુલર બસ નહીં થાય, જ્યારે અમે જાણ કરી છે, અત્યારે તો અમે જાણ કરી છે, હવે એ લોકો કહે છે કે તમારી મંડેથી બસ શરૂ થઈ જશે। જો હવે અમારી બસ શરૂ નહીં થાય તો અમે આગળ આંદોલન કરશું અને આગળ કાર્યવાહી પણ કરશું। મારું નામ પરડી રાજવીરસિંહજી છે। હું શેરગઢનો નિવાસી છું, બરાબર। અમારે બસનો મેઇન મુદ્દો છે, હાલતા ચાલતા અમારી બસ બંધ પડી જાય છે, કાં તો બ્રેકડાઉન થઈ જાય છે, બરાબર। પણ એક વસ્તુ એમ છે કે અમને તાત્કાલિક જાણ નથી કરતા, અગાઉ જાણ નથી કરતા। અમને બસ સ્ટેન્ડે પૂગે તો કે ભાઈ અમારી રૂટ બંધ છે। અમે શેડ્યુલ 8 વાગ્યાનો શેડ્યુલ હોય અમારો, છોકરીઓ ક્યાં જાય અમારી રીતે, બરાબર। છોકરીઓની પણ જિંદગી પર સવાલ આવે ને ભાઈ, રસ્તા ઉપર શું હોય ને શું ન હોય। અમે 25-30 લોકો છીએ અને મુશ્કેલી બહુ જ પડે છે ટૂંકમાં, અને છોકરીઓ વધારે, મેઇન મુદ્દો છોકરીની સેફટી ઉપર આવે, બરાબર। નહીં થાય ને તો અમે હડતાલ ઉપર ઉતરી જાવ, આંદોલન કરવા માંડશું, બરાબર। આજે અમે રજૂઆત કરી તેમ કે મંગળવારથી બસ ચાલુ થઈ જશે, સરકારી કામકાજ હે। બીજી ભીલ ડેપો બની એસટી ડેપો આજરોજ કેશોદ ડેપો ખાતે માતરવાણિયા નાઇટના વિદ્યાર્થી અને અપડાઉન કરતા મુસાફરોનો પ્રશ્ન હતો કે માતરવાણિયા નાઇટ રેગ્યુલર ચાલુ રહે। નિગ્લિજિબલ કારણોસર જેવા કે ટાયર પંચરને લીધે બ્રેકડાઉન થતી હોય તો ગાડી લિફ્ટ તાત્કાલિક આપવા માટે એ લોકોની માંગણી હોય, અને અત્યારે હાલ મંગળવારથી રેગ્યુલર એની ગાડી કરી દેવામાં આવશે એવું બાહેધરી આપેલ છે। હા, એટલે એવું હોય તો એ જંગલની ગાડી છે, એમ કે પંચર બંચરનું હોય તો અમે તાત્કાલિક વર્કશોપ ખાતેથી એટેન્ડ કરાવી આપીશું।